સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર સાયલા ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે, જે શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટ માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતની સીટ માટે લગભગ 20 ઉમેદવારો અને જિલ્લા પંચાયત માટે 4 ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં એસસી, એસટી, ઓબીસી તેમજ મહિલા રિઝર્વ સીટોને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી। આવનારી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી, જે સાયલા ખાતે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ તેજ બનેલી જોવા મળી હતી। જે તાલુકા પંચાયત માટે 20 ઉમેદવારોની હાજરી આપવામાં આવી હતી, જિલ્લા પંચાયત માટે 4 ઉમેદવારોની દાવેદારી કરવામાં આવી હતી, જે ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળી રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જે કંઈ ઉમેદવારો ઈચ્છુક ઉમેદવારો હોય એ લોકોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એ રીતે સમગ્ર જિલ્લાની અંદર 4 દિવસનો સતત કાર્યક્રમ છે। એમાં નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ સ્તરે એ વિવિધ ઉમેદવારો, એના સેન્સ, તાલુકાના આગેવાનોના મંતવ્યો, સંગઠનના મંતવ્યો, વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના મંતવ્યો, બધાના જ મંતવ્યો લઈ અને આગામી સમયમાં ઉમેદવારો પસંદ કરવાની જે કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે પ્રકારે ઉમેદવારોનો અત્યારે પ્રતિસાદ છે, ઉમેદવારો જે પ્રમાણે લડવા માટેની એક સીટ માટે જે હરીફાઈ છે, તેમજ સામાન્ય જનતામાંથી જે પ્રતિસાદ મળી રહ્યો છે, એ જોતાં આગામી સમયની અંદર લગભગ આખા જિલ્લાની અંદર તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સ્તરે કોંગ્રેસનો જ્વલંત જે